સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં આવેલી સમરસ હોસ્ટેલ છે કે જ્યાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને રહેવાનું અને જમવાનું એકદમ ફ્રીમાં આપવામાં આવે છે અને આ ઉપરાંત પણ ત્યાં અદ્યતન સુવિધાઓ પણ અવેલેબલ છે. તો વર્ષ 2025 અને 24માં જે પણ ભાઈઓ બહેનો ફ્રેશ અને રિન્યુઅલ એડમિશન લેવા માંગતા હોય તો એના માટેની ઓફિશિયલ જાહેરાત છે તે કરી દેવામાં આવી છે, જે તમે આજના ન્યૂઝપેપરમાં અથવા તો સમરસ હોસ્ટેલની વેબસાઇટ ઉપર જઈને પણ ચેક કરી શકો છો. આપણે વિગતવાર એની માહિતી લઈએ. આ વર્ષે છેલ્લી તારીખ માટે 2 તારીખ આપવામાં આવી છે, તો એ ખાસ બાબત તમારે સમજવાની રહેશે. બીજું જે પણ અન્ય નવા નિયમો છે એના પર પણ વિડીયો આવતા રહેશે અને કટ ઓફના વિડીયો પણ જલ્દી જ આવશે. તો સમરસ છાત્રાલયમાં વર્ષ 2025-26 માટેની નોટિફિકેશન છે એ જોઈએ. તો જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 ઉપર કોલેજ કક્ષાઓમાં, જેમ કે તમારું BA, BCom, BBA, BCA વગેરે કોર્સીસ હોય એના માટે તમે એડમિશન લઈ શકો છો. અનુસ્નાતકમાં MA, MCom, MBA વગેરે જે PG કોર્સીસ છે એના માટે એડમિશન લઈ શકો છો. અન્ય ઉચ્ચ અભ્યાસક્રમો જેમ કે કોઈ એમએડમાં હોય, બીએડમાં હોય તેવા જે અન્ય ઉચ્ચ અભ્યાસક્રમો છે એમાં પણ તમે એડમિશન છે લઈ શકો છો. આમાં કઈ કેટેગરીના ફોર્મ ભરી શકે છે? અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરી, અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે OBC, ACBC કેટેગરી અને આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EBC કેટેગરીના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો છે આમાં ફોર્મ છે એ ભરી શકે છે. સમરસ હોસ્ટેલ છે કઈ જગ્યાએ આવેલી છે કે જે જિલ્લામાં તમે એડમિશન લેતા હોય ત્યાં તમે ફોર્મ ભરી શકો? તો એક અમદાવાદ છે, ત્યાર પછી ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, મોડાસા અને ગાંધીનગર ખાતે સમરસ હોસ્ટેલ છે તે આવેલી છે કે ત્યાં તમે એડમિશન લેતા હોય તો તમે આનું ફોર્મ ભરી અને ફ્રીમાં રહેવાનું અને જમવાનું મેળવી શકો છો. તો સમરસ હોસ્ટેલમાં ગ્રુપ 1 મેડિકલ સિવાય એટલે કે મેડિકલના વિદ્યાર્થીઓ છે કે જે લોકો MBBSમાં કે મેડિકલ કક્ષાના કોર્સીસમાં એડમિશન લેતા હોય તો એના માટે અલગથી જાહેરાત છે તે કરવામાં આવતી હોય છે. તો ગ્રુપ 2 માટે 23/5થી લઈ અને 30 જૂન સુધી તમે અરજી છે કરી શકો છો અને ગ્રુપ 3 માટે તમે 20 જૂન સુધી અરજી છે કરી શકો છો. હવે ગ્રુપ શું છે એની માહિતી તમને ખ્યાલ ના આવતો હોય તો ડિસ્પ્લે પર તમે એની માહિતી જોઈ શકો છો કે ગ્રુપ 2માં કયા કોર્સીસ આવે છે અને ગ્રુપ 3માં કયા કોર્સીસ આવે છે. જો તમે ગ્રુપ 2માં આવતા હોય તો તમારે 30 જૂન પહેલાં ફોર્મ ભરવાનું છે અને જો તમે ગ્રુપ 3માં આવતો હોય તો તમારે 20 જૂન પહેલાં ફોર્મ છે એ ભરી નાખવાનું રહેશે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે ચાલુ થશે ત્યારે હું ઇન્સ્ટાગ્રામ પેજમાં તમને લોકોને અપડેટ છે આપી દઈશ. હવે ઘણા બધી વિદ્યાર્થીઓને મેઇન પ્રશ્ન આવતો હોય છે કે સર કોલેજના બીજા વર્ષમાં છું અને મારે ફોર્મ ભરવું હોય તો કઈ ટકાવારીના આધારે મને એડમિશન છે તે મળશે? તો UG કોર્સીસના તમામ અભ્યાસક્રમોમાં એટલે કે ધોરણ 12 ઉપરના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમેસ્ટરમાં તમે એડમિશન લેતા હોય તો તમારી ધોરણની 12ની ટકાવારી છે તે ગણાશે. એટલે કે તમે F5માં એડમિશન લેતા હોય તો પણ તમારે ધોરણ 12ની ટકાવારી ગણાશે. તમે SYમાં એડમિશન લેતા હોય તો પણ તમારે ધોરણ 12ની ટકાવારીના આધારે જ તમારું મેરિટ છે એ બનાવવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓ PG કક્ષાના અનુસ્નાતક કક્ષાના કોર્સીસમાં એડમિશન લેતા હોય તો એને સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કક્ષાની અભ્યાસક્રમની ટકાવારી કે જે ટકાવારીના આધારે તમે કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હોય એ ટકાવારીના આધારે તમારો મેરિટ છે બનાવવામાં આવશે અને મિનિમમ તમારા 50% કે તે વધુ ગુણ છે તે મેળવેલા હોવા જોઈએ. સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષોમાં પ્રવેશ મેળવેલા એટલે કે રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે એને પણ ફરજિયાત ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. ગ્રુપ 2 અને ગ્રુપ 3ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ કે જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય કે જે ઓલરેડી અત્યારે હોસ્ટેલમાં રહે છે અને નવી અરજી કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટીના માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીના 50% કે તે વધુ ગુણ છે તે મેળવેલા હોવા જોઈએ. આ ગ્રુપ 3ના વિદ્યાર્થીઓને લાગુ પડશે. જ્યારે ટકાવારીના બદલે ગ્રેડેશન આપવામાં આવતું એ કિસ્સામાં તમારા 55% કે વધુ સમકક્ષ ગ્રેડેશન છે તે થવા જોઈએ. ગ્રુપ 1ના રિન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% છે તે રહેશે. ગ્રુપ 3માં આવતા હશે એ રિન્યુ વિદ્યાર્થીઓને 50% છે તે લાગુ પડશે. ગ્રુપ 1 મેડિકલ કક્ષામાં ફ્રેશ અને રિન્યુ પ્રવેશ મેળવવા માટે મેડિકલ સંસ્થાઓ કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે ત્યાર પછી અલગથી જાહેરાત છે તે આપવામાં આવશે. એ જ્યારે પણ જાહેરાત આપવામાં આવશે ત્યારે હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબમાં અપડેટ છે તે આપી દઈશ. અત્યારે તમે ફોર્મ ભરશો એટલે ખાલી તમારું રજિસ્ટ્રેશન ફોર્મ જ ભરાશે. ત્યાર પછી તમારું વેબસાઇટ ઉપર મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે અને ત્યાર પછી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું. ત્યાર પછી જ તમને હોસ્ટેલમાં એડમિશન છે તે મળશે. તો તમારું ફોર્મ ભર્યા પછી જ્યારે આનું મેરિટ લિસ્ટ આવશે તો એના પર હું એક સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ કે તમારે કઈ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. આ ઉપરાંત પણ જલ્દી જ હું સમરસ હોસ્ટેલના કટ ઓફનો વિડીયો પણ અપલોડ કરી દઈશ.
જો કોઈ છાત્ર એટલે કે વિદ્યાર્થીને ઓનલાઈન ફોર્મમાં ટકાવારી કે અસલ માર્કશીટમાં ફેરફાર હશે તો એનો પ્રવેશ એ રદ કરવામાં આવશે. એટલે તમારી માર્કશીટમાં હોય એ જ ટકાવારી તમારે નાખવી અને જે હોસ્ટેલમાં તમે એડમિશન લેવા માંગતા હોય એ જ જિલ્લામાં તમે એડમિશન જતે લીધેલું હોવું જોઈએ. તો નીચે બીજી અન્ય સામાન્ય માહિતી છે એ તમને જોવા મળશે. તો સંભાળ સોશિયલ માટેનું ફોર્મ તમારે કઈ રીતે ભરવું, આ વર્ષે થોડી નવી અપડેટ આવશે તેના પર એક સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે. આગળ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને કટ ઓફને રિલેટેડ વિડીયો પણ આવતા રહેશે. તો જો તમને આ અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.